તો આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે તો કહી શકાય કે આજે કોંગ્રેસની યાદી જાહેર થઈ શકે છે। સમાચાર પ્રાપ્ત થયા છે હજી પણ કોંગ્રેસના 7 ઉમેદવારોની જાહેરાત બાકી છે। રાજકોટમાં ગૂંચવાયેલું કોકડું ઉકેલાયું છે। અન્ય લોકસભા બેઠકના નામ પણ થશે આજે જાહેર। કોંગ્રેસના નેતાઓની બેઠકો બાદ નામ જાહેર થશે। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા આજે કોંગ્રેસની યાદી જાહેર થઈ શકે છે। હજી પણ કોંગ્રેસના 7 જેટલા ઉમેદવારોની જાહેરાત બાકી છે। રાજકોટમાં ગૂંચવાયેલું કોકડું ઉકેલાયું છે અને જે બાદ કોંગ્રેસની યાદી આજે જાહેર થઈ શકે છે। અન્ય લોકસભા બેઠકના નામ પણ થશે જાહેર। કોંગ્રેસના નેતાઓની બેઠક બાદ નામ જાહેર થઈ શકે છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે મહત્વપૂર્ણ આજે કોંગ્રેસની યાદી જાહેર થઈ શકે છે। હજી પણ કોંગ્રેસના 7 જેટલા ઉમેદવારોની જાહેરાત બાકી છે અને રાજકોટમાં ગૂંચવાયેલું કોકડું ઉકેલાયું છે। અન્ય લોકસભા બેઠકના નામ પણ જાહેર થાય તેવી શક્યતા। કોંગ્રેસના નેતાઓની બેઠક બાદ નામ જાહેર થશે। સમાચાર પ્રાપ્ત થયા છે મહત્વપૂર્ણ આજે કોંગ્રેસની યાદી જાહેર થઈ શકે છે। હજી પણ કોંગ્રેસના 7 જેટલા ઉમેદવારોની જાહેરાત બાકી છે। રાજકોટમાં ગૂંચવાયેલું કોકડું આખરે ઉકેલાયું છે અને જે બાદ અન્ય લોકસભા બેઠકના નામ પણ જાહેર થઈ શકે છે। તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓની બેઠક બાદ નામ જાહેર થાય તેવી શક્યતાઓ કરવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર આજે કોંગ્રેસની યાદી જાહેર થઈ શકે છે જેમાં હજી પણ કોંગ્રેસના 7 જેટલા ઉમેદવારોની જાહેરાત બાકી છે। આજે યાદી જાહેર થાય તેવી શક્યતાઓ કરવામાં આવી। તો હજી પણ કોંગ્રેસના 7 ઉમેદવારોની જાહેરાત બાકી છે। રાજકોટમાં ગૂંચવાયેલું કોકડું આખરે ઉકેલાયું છે અને અન્ય લોકસભા બેઠકના નામ પણ આજે જાહેર થાય તેવી શક્યતાઓ કરવામાં આવી।